उत्तम सगुणे नाम जणे ते जयसिंह नाम गणे पाप बंधाविले जंते। हीर सुरेश्वरजी महाराज आज से लगभग 432 वर्ष पहला થયેલા એ મહાપુરુષ ભાદરવા સુદ 11ના દિવસે તેમનો કાલકર્મનો દિવસ માટે આપણા પ્રવચનોની શરૂઆત હીર સુરેશ્વરજી મહારાજના ગુણાનુવાદથી કરવી એવો એક ભાવ હતો. માટે આજે અને આવતીકાલે બંને દિવસ સમગ્ર હીર સુરેશ્વરજી મહારાજનું જીવન હું નહીં લઈ શકું, નહીં તો વળી પાછું એની અંદર 8-10 દિવસ પસાર થઈ જાય. અને પર્યુષણા પર્વ દરમિયાન પણ હીર સુરેશ્વરજી મહારાજ કે ચંપા શ્રાવિકાની વાત થઈ શકી નથી. તો જીન શાસનની ઉપર, જૈન સંઘની ઉપર જેમનો સીમાતીત ઉપકાર છે, શાસન ઉપર ઉપકાર, શાસન સૌની ઉપર ઉપકાર કરે છે, શાસન ઉપર કોઈ ઉપકાર કરી શકતો નથી. હા, એક વાત બરાબર સમજ્યા, તીર્થંકર દેવો પણ શાસનને નમસ્કાર કરે છે. સિદ્ધ બન્યા પછી નમસ્કારની જરૂરત નથી, માટે સિદ્ધ ભગવંતો કોઈને નમસ્કાર કરતા નથી, બાકી અરિહંત પરમાત્મા પણ. અને નમસ્કાર એ પાપ મુક્તિ માટે પણ હોય, ઋણ મુક્તિ માટે પણ હોય. જે ઋણ છે એ ઋણમાંથી મુક્ત થવા માટે અથવા તો ઋણનું સ્મરણ કરવા માટે આ નમસ્કારનો એક ભાવ ઉત્પન્ન થાય છે. આમની સામે હું કાંઈ જ નથી. એ જ રીતે તીર્થંકર દેવો દેશનાની શરૂઆત કરે ત્યારે પ્રત્યેક તીર્થંકર દેવ, આ કોન્સ્ટિટ્યુશનલ ગોઠવાયેલો લો છે, અને પ્રત્યેક તીર્થંકર દેવ નમો તીર્થસ્સ કહેવા દ્વારા શાસનને નમસ્કાર કરે છે. અને શાસનને નમસ્કાર કરવા દ્વારા કહે છે કે આ શાસનના પ્રભાવના કારણે, આ શાસનની અંદર પ્રવેશ થવાના કારણે હું તીર્થંકર પદ સુધી પહોંચ્યો છું. હા, આધ્યાત્મિક જગતની ટોચ તીર્થંકર પદ છે. આધ્યાત્મિક જગતનું પરિણામ સિદ્ધ પદ છે. એટલે આધ્યાત્મિક જગતની અંદર તમારો આત્મિક વિકાસ થતો જાય અને આત્મિક વિકાસની સાથે પુણ્ય જોડાતું જાય ત્યારે આધ્યાત્મિક જગતની એક ટોચ પ્રાપ્ત થાય છે, અને તીર્થંકર પદ છે કે જેની સમૃદ્ધિની તોલે એક પણ ભૌતિક જગત પણ નથી આવતું, આધ્યાત્મિક જગત પણ નથી આવતું. ગણધર અને તીર્થંકર એની વચ્ચે પુણ્યની બાબતની અંદર ગણધર અને તીર્થંકરની વચ્ચે કેટલો ડિફરન્સ. શું બને? એક વાત સમજી રાખજો, સમોસરણમાં બેસવાની તાકાત ગણધર ભગવંતોની છે, પણ ગણધર ભગવંતોના પુણ્યના સામર્થ્યથી સમોસરણ બનતું નથી. ગમે એવા અનંત લબ્ધિના નિધાન ઇન્દ્રપતિ ગૌતમ હોય, પણ આસવદ અમાસની મધ્યરાત્રિએ પરમાત્માનું નિર્વાણ થયા પછી ઇન્દ્રપતિ ગૌતમ આ ધરતીની ઉપર હજુ 12 વર્ષ રહ્યા. દેશનાઓ આપી, બધી જ વાતો કરી, પણ અષ્ટ પ્રાતિહાર્ય ન હતા, સમોસરણ ન હતું. દેવો આવતા હતા કે નહોતા આવતા એની નોંધ શાસ્ત્રોની અંદર લેવાઈ નથી. પણ આ તીર્થંકર દેવનું જે પુણ્ય સામ્રાજ્ય છે, હા, કહેવાનું કશું જ નથી. અને છતાં બનતું જાય છે, છતાં ગોઠવાતું જાય છે. આવું એક પુણ્ય સામ્રાજ્યની સામે ગણધર ભગવંતોનું પુણ્ય કેટલું, તો શાસ્ત્રો લખે છે તીર્થંકરોના પુણ્ય સમૃદ્ધિની પાસે ગણધર ભગવંતોનું પુણ્ય અનંત ગણું ઓછું હોય છે. આ અનંત પુણ્ય, આ અનંત ગણું ઓછું. એટલે જ આધ્યાત્મિક જગત કે જે આધ્યાત્મિક જગતની અંદર સામાન્ય રીતે પવિત્રતા મહત્વની છે, પણ બાય ડિફોલ્ટ પુણ્ય જોડાઈ જાય છે. સ્વાભાવિક રીતે પુણ્ય જોડાઈ જાય છે, અને જોડાયેલા પુણ્યના કારણે અનેક કાર્યો થતા જાય છે. અને એટલે જ તીર્થંકર દેવોની પાસે જે પુણ્ય સમૃદ્ધિ છે, એ પુણ્ય સમૃદ્ધિની સામે ગણધર ભગવંતોની પુણ્ય સમૃદ્ધિ તોલે આવી શકતી નથી. માટે જ શાસ્ત્રો કહે છે આધ્યાત્મિક જગતની ટોચ તીર્થંકર પદ છે. અને આધ્યાત્મિક જગતનું પરિણામ, તમે આમ પરિણામ, રિઝલ્ટ શું, આધ્યાત્મિક જગતનું રિઝલ્ટ શું, તો શાસ્ત્રો કહે છે સંપૂર્ણ કર્મની મુક્તિ એ આધ્યાત્મિક જગતનું રિઝલ્ટ છે.
આત્મા અધ્યાત્મા અધ્યાત્મ એટલે આત્માની નજીકની અંદર સ્વયં આત્મ સ્વરૂપ પ્રગટ થઈ ગયા। આ મિલ જાતો, एक भी कर्म न हो, एक भी कर्म न हो, कोई कर्म का अनुभव न हो, और तब शास्त्रों कहते हैं सिद्ध पद की प्राप्ति होती है। और वो सिद्ध पद ये आध्यात्मिक जगतનું પરિણામ છે। એટલે અરિહંત પદ એ ટોપ છે અને રિઝલ્ટ સિદ્ધ પદ છે। આવું એક જીન શાસન, એટલે જીન શાસનની ઉપર કોઈનો ઉપકાર હોતો નથી। જીન શાસન સ્વયં ઉપકાર કરવા માટે સર્જાયું છે અને ઉપકાર થતો જાય છે। આવા મહાન જીન શાસનની અંદર અનેક ધુરંધર આચાર્ય ભગવંતો થયા કે જે ધુરંધર આચાર્ય ભગવંતોએ પ્રભુના શાસનને આપણા સુધી પહોંચાડવા માટે જબરજસ્ત પ્રયાસ કર્યો। હા, જબરજસ્ત પ્રયાસ, જે પ્રયાસની અંદર કોઈ કચાશ રાખી નથી એવો પ્રયાસ આ આચાર્ય ભગવંતોએ કર્યો। અને એ આચાર્ય ભગવંતોની પરંપરાની અંદર પરમાત્મા મહાવીરની 58મી પાઠની ઉપર હીરસુરીશ્વરજી મહારાજ પધારે છે। એમના મૃત્યુ સમયની વાત, કારણ કે કાલધર્મનો દિવસ છે અને કાલધર્મનો દિવસ હોવાના કારણે એમના મૃત્યુ સમયની કઈ ઘટનાઓ બની છે, કેવી એક ભૂમિકા ઊભી થઈ છે। અને ઇતિહાસ એવું કહે છે કે હીરસુરીશ્વરજી મહારાજના સમય દરમિયાન જૈન સંઘ એક હથ્થું શાસનની અંદર ચાલતો હતો। એક જ આચાર્ય ભગવંત, હા, એક જ આચાર્ય ભગવંત, પ્રધાનમંત્રી એક જ હોય, બાકી બધા મંત્રીઓ હોય, અને એવું એક ચક્રી શાસન નિર્વિરોધ રીતે કોઈ સામે ઊભું ન થયું। અને એવું હીરસુરીશ્વરજી મહારાજનું પાવન સામ્રાજ્ય કે જે પાવન સામ્રાજ્યની અંદર અનેક કાર્યો શાસન પ્રભાવનાના હીરસુરીશ્વરજી મહારાજના હાથે થયા, એની ચર્ચા આપણે નથી કરવી। પણ જે મૃત્યુ સમયની અંદર હીરસુરીશ્વરજી મહારાજ શું ભૂમિકાની અંદર હતા, કેવી સ્થિતિની અંદર હતા, ભાઈ અલ્ટિમેટલી જન્મ એ કોઈ બહુ મહત્વની વસ્તુ નથી, કોમન ભૂમિકા છે। સંસાર છે તો જન્મ છે, સંસ્કાર છે તો જીવન છે, દુઃખ છે તો મૃત્યુ છે। એટલે દુઃખોની દુનિયાની અંદર કિંગ ઓફ ધ ઓલ સેડ્સ, તમામ દુઃખોનો રાજા કોણ? રોગ નહીં, ગડપણ નહીં, और समस्या नहीं, केवल मृत्यु ये तमाम दुखों का राजा है। એટલે જ દુઃખ છે તો સંસારમાં મૃત્યુ છે જ। કેવલ દુઃખ હોત તો આ સંસાર છોડવા જેવો નહોતો, પણ આ સંસારની અંદર શાસ્ત્રો એવું કહે છે દુઃખની સાથે મોત છે, હા, મૃત્યુ છે, માટે આ સંસાર છોડવા જેવો છે। અલ્ટિમેટલી તમારું કશું જ નથી, તમે બધાના છો, તમારું કોઈ નથી। આનું નામ મૃત્યુ। મૃત્યુ એટલે શું? ધેટ્સ ઓલ। તમે બધાના છો, તમારું કોઈ નથી, હા, કોઈ નથી। એક સાથે 108 આત્માઓ ભગવાન આદિનાથની સાથે એક જ સમયે નિર્વાણ પદને પ્રાપ્ત કરી ચૂક્યા। પુંડરીક સ્વામીની સાથે 5 કરોડ આત્માઓ નિર્વાણ પદને પ્રાપ્ત કરી શક્યા। પણ એક સાથે સામાન્ય ભૂમિકામાં કુદરતી આપત્તિઓની અંદર પણ એક સાથે 5 કરોડનું મોત થયું એવું નથી સંભળાતું। 5 લાખ મર્યા, સ્ટેપ બાય સ્ટેપ મૃત્યુ થતું જાય છે। હા, વિમાનનો ક્રેશ થયો અને 241 જણા મરી ગયા, સેમ ટાઈમ પર 241 નથી મર્યા। એટલે એક વાત સમજી ગયા, મૃત્યુ ઓનલી ઇન્ડિવિજ્યુઅલ, દુઃખ કોમન હોય, મૃત્યુ પર્સનલ છે, તમારું જ મૃત્યુ છે। હોસ્પિટલના બેડની ઉપર સુતેલા 500 મરીજો હોય એટલે દુઃખ કોમન હોઈ શકે, પણ મૃત્યુ માત્ર ને માત્ર પર્સનલ છે।
માત્ર પર્સનલ છે. અને મૃત્યુનો સમય કે જે મૃત્યુના સમયની અંદર સૌથી વધુ આપણી પોતાની જાગૃતિ અને સાવધાની અનિવાર્ય છે. હા, અનિવાર્ય છે. ગમે એટલો તમે ધર્મ કર્યો પણ મૃત્યુના સમયની અંદર તમે એ ધર્મને સાચવી ન શક્યા તો એ ધર્મ તમારા માટે ટેમ્પરરી પરિણામ આપી શકતો નથી. 2000 વર્ષ સુધીનું જબરજસ્ત સાધુ જીવન અને ઘોર તપ કરનારો કંડરીક 7મી નારકની અંદર ચાલ્યા. આ 7મી નારક. 7મી નારક એટલે ખબર છે ને? હા, 33 સાગરો આમ તો સમજ્યા, પણ શાસ્ત્રો એવું કહે છે કે આ દુનિયાના દુઃખોની ભૂમિકાની અંદર જ્યાં આગળ મૃત્યુ સારું લાગે એવા દુઃખો એટલે નારક. મોત ખરાબ લાગે એ માનવ જીવન, જીવન ખરાબ લાગે એ નારકનું જીવન. જેમાં જીવન ખરાબ લાગે છે, નથી મજા, નથી જીવવા જેવું. હા, એટલે મોત ખરાબ લાગે એ ઇન્સાનનું જીવન છે. એ બધા ઘણા આવે છે બાયપાસ કરાવવા માટે, વાલ બદલવા માટે. હા, બધું જ ચાલે છે. કેમ? કારણ કે માનવ જીવનની અંદર મોત ખરાબ છે અને નારકની દુનિયાની અંદર જીવન ખરાબ છે. તો તમને સમજાય છે? નારકને એવું થાય છે હર પલ મરના है, मरना है, मरना है. जब से नारक में जन्म हुआ है तब से हर पल हर समय मृत्यु आ जाए तो अच्छा, मृत्यु आ जाए तो अच्छा, मृत्यु आ जाए तो अच्छा. क्यों? मौत से जीवन भयानक है. मृत्यु तो दुख से मुक्ति है, नारक में मृत्यु दुख की मुक्ति है. हाँ, दुख से मुक्त हो जाना है. और नारक में, और शास्त्र ये बात बताते हैं सेम वे नारक में से मृत्यु होने के बाद दोबारा नारक में उत्पन्न होने का नहीं होता है, तुरंत ही नहीं. हाँ, હમણાં તમે નારકમાં મૃત્યુ પામ્યા અને તરત જ વળી પાછા નારકમાં. માણસ મરીને માણસ થવાય, કૂતરો મરીને કૂતરો થવાય, બિલાડી મરીને બિલાડી થવાય, પણ નારક મરીને નારક નથી થવાતું. એટલે નારકમાં મોત સારું લાગે છે, જીવન ભયાનક લાગે છે. માણસની અંદર મૃત્યુ ભયાનક લાગે છે. ભલે દુઃખો હોય, એડજસ્ટ થઈ જઈશું, સમજી લઈશું. એ મૃત્યુનો સમય જે હીરસુરેશ્વરજી મહારાજના જીવનની અંદર આવે છે, પ્રત્યેક વ્યક્તિના જીવન. હા, ચાલે છે. માટે જ શાસ્ત્રકારોએ મૃત્યુના સમયની અંદર સદગતિની ભૂમિકા બતાડી, સમાધિની ભૂમિકા બતાડી છે. તમે આ વાતોને બહુ ગંભીરતાથી લો. જીવન સમાધિ એ જેટલી અનિવાર્ય છે એના કરતા વધુ અનિવાર્ય મૃત્યુ સમાધિ છે. જીવન સમાધિનો અર્થ તમે કરે છે સુવિધા. જીવન સમાધિ એટલે શું? સુવિધાઓ ગોઠવાય એનું નામ જીવન સમાધિ. હા હા, સુવિધાઓ ગોઠવાય. દેરાસરનો દાદરો ચડતા ચડતા કઠેડો હોય કે પગ મૂકવા માટેના પેલા પાથરણા ગોઠવ્યા હોય કે જેના કારણે લપસી ન જવાય તો સમાધિથી ભગવાનના દર્શન થાય. પણ લપસી ગયા તો ભગવાનના દર્શનમાં સમાધિ રહેતી નથી. એટલે તમારી નજરની અંદર જીવનની સમાધિનો અર્થ જ છે સુવિધા. પ્રતિકૂળતા ન હોવી એનું નામ સમાધિ. પ્રતિકૂળતામાં સ્વસ્થ રહેવું એનું નામ સમાધિ. એ શાસ્ત્રીય પરિભાષા છે. તમારી પરિભાષા આ જ ચાલે છે. નવકારસીના ટાઈમે નવકારસી મળી જાય તો સમાધિ, પણ 5 મિનિટ 10 મિનિટ આમ તેમ થાય તો અસમાધિ. એટલે આ બધું, એટલે સમાધિ અને સુવિધા એની વચ્ચે હેરલાઇન ડિફરન્સ છે, પણ એ ડિફરન્સ સમજવા જેવો છે. એની આપણે ચર્ચા કરશું. પણ આ હેરલાઇન ડિફરન્સ જે ગોઠવાયો છે, કે જે ગોઠવાયેલા ડિફરન્સને આપણે એક જ ગણતા જઈએ છીએ, એક જ ગણતા જઈએ છીએ. અને સંઘ પણ
સુવિધાઓ માટે જેટલો તત્પર છે એટલો સમાધિ માટે તત્પર નથી. નો ડાઉટ સુવિધામાંથી સમાધિ આસાન બની જાય, પણ એવું એકાંતે નથી કે સુવિધાથી સમાધિ આવે જ. સમાધિ આવવાનું કારણ સમજ છે, સુવિધા નથી. હા, તમારી પાસે સમજ હોય તો સુવિધા આવી જાય. હા, આવી જાય. હા, સમજ હોય તો. અને એટલે જ શાસ્ત્રો કહે છે, નોટ ઓનલી ફેસિલિટી, માત્ર ફેસિલિટી તમારી પાસે હોય, સુવિધા હોય અને એના કારણે સમાધિ આવી જતી હોય તો 5 સ્ટાર હોસ્પિટલમાં બધાના મોત સમાધિથી થાય. કારણ કે ત્યાં ચિકાર સુવિધા છે, ચિકાર જોઈએ એટલી મળતી જાય છે. માટે જ હીરસુરેશ્વરજી મહારાજ, કે જે હીરસુરેશ્વરજી મહારાજ ભાદરવા સુદ 11 વિક્રમ સંવત 1652 સાલ, હીરસુરેશ્વરજી મહારાજનો કાલધર્મ ક્યારે થયો? વિક્રમ સંવત 1652, એટલે આજથી 429 વર્ષ પહેલા ભાદરવા સુદ 11 દિવસે હીરસુરેશ્વરજી મહારાજ આ દુનિયાની અંદરથી ચાલ્યા ગયા. કે જે હીરસુરેશ્વરજી મહારાજે પોતાના સમય દરમિયાન સકલ શ્રી સંઘને એક સૂત્રી રાખ્યો છે, જોડીને રાખ્યો છે. બહુ અઘરું કામ છે. જૈનોને ભેગા રાખવા એટલે સૌથી કઠિન કામ છે, કારણ કે જૈનો બધા જ કેપ્ટન છે અને કેપ્ટનોની ટીમ ના હોય, ટીમનો કેપ્ટન હોય. અને જ્યારે કેપ્ટનોની ટીમ બની જાય ત્યારે મોટામાં મોટી તકલીફ ઊભી થાય. સૌ કેપ્ટન, સૌ પોતાના ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન લે અને બને એવું કે 11 એક સાથે બેટિંગમાં આવી જાય. પેલો બોલર વિચારે કે કોને બોલિંગ કરવી. હા, કારણ કે બધા કેપ્ટન છે. હા, અને બધા એક સાથે પીચ ઉપર ઉતરી પડે. બધા જ કેમ? આ કેપ્ટનોની ટીમ છે. અને એવા સંઘને હીરસુરેશ્વરજી મહારાજે એક ચક્રી રાખ્યો છે, એક સાથે ગોઠવ્યો છે. કે જે સંઘ અને કયું પ્રચંડ પુણ્ય હશે, કયું આદય નામ કરવા લઈ અને હીરસુરેશ્વરજી મહારાજ આ સંસારની અંદર અવતરિત થયા હશે. શાસનનું એક જબરજસ્ત પુણ્ય છે કે આવા મહાપુરુષો સદીએ સદીએ મળતા રહે છે અને આ સંઘ અને શાસનને એક કરવાનો પ્રયત્ન કરતા જાય છે. હા, આગળ વધારતા જાય છે. શક્તિ હોવા છતાં સંપ ન હોવાના કારણે આ શક્તિ કામયાબ નીવડતી નથી. હા, નથી નીવડતી. તમારી પાસે વિશ્વની અંદર સૌથી નાની કોમ જૈન કોમ છે. સૌથી નાની કોમ લાખોમાં છે, લાખોમાં, કરોડમાં નથી. અને સૌથી નાની કોમ હોવા છતાંય, જબરજસ્ત શક્તિ હોવા છતાં એ શક્તિ દુનિયામાં દેખાતી નથી. જેનું મુખ્ય કારણ એક જ છે કે જૈન સંઘની અંદર ડિસિઝન મેકિંગ પાવર સમૂહની પાસે છે, વ્યક્તિ પાસે નથી. સૌ ડિસિઝન લે છે અને સૌ આગળ વધે છે. હા, પછી સામર્થ્ય હોય કે ના હોય કરવાનું, હા, ચલાવવાનું અને એ ગોઠવાતું જાય, મળીએ જાય, ચાલતું જાય. હા, એટલે બધું જ ચાલે. માટે જ હીરસુરેશ્વરજી મહારાજ, અને વાત એવી બની છે, વિક્રમ સંવત 1651 સાલ હીરસુરેશ્વરજી મહારાજ પાલિતાણા તીર્થની યાત્રા માટે પધાર્યા. અને પાલિતાણા તીર્થની અંદર હીરસુરેશ્વરજી મહારાજ પધાર્યા છે એવા સંઘોને સમાચાર પ્રાપ્ત થયા. ભારતભરની અંદરથી 300 ઉપર સંઘો હીરસુરેશ્વરજી મહારાજને પાલિતાણાની અંદર વિનંતી કરવા આવે છે. આંકડો લખ્યો છે 303 સંઘો. કવિ ઋષભદાસે હીરસુરી મહારાજનો રાસ બનાવ્યો છે. હા, રાસ બનાવ્યો છે. કે છે આ કવિની અંદર ઋષભદાસ કવિ કે છે, ગઢ આબુ નવી ફરસિયો. જો આબુનો ગઢ જો તમે સ્પર્શ ન કર્યો હોય, આબુ સુધી તમે પહોંચ્યા ન હો, તો ગઢ આબુ નવી ફરસિયો. ન સુન્યો હીરનો રાસ, જેણે હીરસુરેશ્વરજી મહારાજનો રાસ સાંભળ્યો નથી. આ નથી સાંભળ્યો.
આ રાસ એટલે જ જીવન, પણ એ ગેર રીતે મુકાયું. હા, ગાતા ગાતા તમારા મગજની અંદર રમતું જાય. એટલે ન સુણ્યો હીરનો રાસ, રાણકપુર નર નવી ગયો તે 3 ગર્ભાવાસ. હા, એમ કે છે કે જે રાણકપુર નથી ગયો, જેણે હીરશ્રી મહારાજનો રાસ નથી સાંભળ્યો અને જેણે આબુગઢનો સ્પર્શ નથી કર્યો, એ માણસો ગર્ભની અંદર છે, હજુ સંસારમાં આવ્યા જ નથી. આ કવિ ઋષભદાસે એના રાસની પંક્તિઓની અંદર વાત મૂકેલી છે. એ હીરશ્રીશ્વરજી મહારાજ અને હીરશ્રીશ્વરજી મહારાજ 1651 સાલની અંદર પાલિતાણા તીર્થની યાત્રાએ ગયા. 303 સંઘ ચાતુર્માસની વિનંતી માટે આવે છે અને 303 આવેલા સંઘોની અંદર ઉનાનું નસીબ જોર કરે છે. ઉના હજારા જે છે ને એ જ, અને ઉનાનું નસીબ જોર કરતું હોવાના કારણે ઉનાની અંદર એમનું 1651 સાલનું ચાતુર્માસ નક્કી થાય છે. વિહાર કરતા કરતા હીરશ્રીશ્વરજી મહારાજ 1651 સાલની અંદર ઉનાની અંદર ચાતુર્માસ માટે પધારે છે અને ચાતુર્માસ રંગે ચંગે બહુ સરસ રીતે સંપન્ન થતું જાય છે અને સારામાં સારી રીતે 1651 સાલનું ચાતુર્માસ હીરશ્રીશ્વરજી મહારાજે સંપન્ન કરી દીધું. વિહારનો સમય હા, કારતક સુદ પૂનમ થઈ અને હીરશ્રીશ્વરજી મહારાજ વિહાર માટે તૈયારી કરે છે. 2000 શિષ્યોના ગુરુ છે હીરશ્રીશ્વરજી મહારાજ. હા, 3000 સાધ્વીજી ભગવંતોના ગુરુ છે. 2000 સાધુઓ અને 3000 સાધ્વીઓ એના ગુરુ તરીકે હીરશ્રીશ્વરજી મહારાજ છે. અને આટલી મોટો જબરજસ્ત સમુદાય તે સમયની અંદર કઈ ભૂમિકા હશે, આવું બધું સાંભળો ને ત્યારે થોડી કલ્પનાઓમાં જવાનું, ઇતિહાસનો વિચાર કરવાનો. આ ઘટનાઓ ઐતિહાસિક હોવા છતાં વાસ્તવિક છે. આમ 2000 શિષ્યો હીરશ્રીશ્વરજી મહારાજની સાથે હોય અને હીરશ્રીશ્વરજી મહારાજ કયું એમનું પુણ્ય હશે, કઈ એમની પ્રકૃતિ હશે અને કયો એમનો પ્યાર હશે, એક વાત સમજી રાખજો. ગુરુ તરીકે સફળ થવા માટે કેવલ પુણ્ય ઇનફ નથી. હા, કેવલ પુણ્ય ઇનફ નથી. તમારી પાસે પુણ્ય હોય એટલે ગુરુ તરીકે તમે સફળ થઈ જાઓ ના. હા, ઘણા એવા પુણ્યશાળીઓ હોય છે, પણ ગુરુ તરીકે સફળ થવા માટે પુણ્યથી આકર્ષણ થાય છે, પ્રકૃતિથી સમર્પણ થાય છે અને પ્રેમથી શરણ પ્રાપ્ત થાય છે. આકર્ષણ, સમર્પણ, શરણ. અને એક વસ્તુ સમર્પણ બી, હા, સમર્પણ બી એવી ચીજ છે કે કુકરમાં રહેલી વરાળ છે, ખુલતાની સાથે ઇવોપરેટ થઈ જશે. હા, એટલે ભાતને પકવવા માટે કુકરની વરાળ જોઈએ, પણ ખાવા માટે ખોલવું પડે કુકર. હા, અને ખોલતાની સાથે સમર્પણ રહે નહીં, ત્યારે જ પ્રેમની જરૂર છે. એટલે એક વાત સમજી રાખજો, પુણ્ય નોટ ઇનફ. હા, જેમ સાધુ જીવનમાં ગુરુ બનવાનું છે, એમ સંસારી જીવનમાં તમારી વાત કરવાની છે ને મારે. આપણી આજથી સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ અને સેકન્ડ ઇનિંગ હવે ક્યાં સુધી આ વ્યાખ્યાન ચાલશે? આપણા પર્યુષણ પછી 8 દાડાનો આમ અલ્પ વિરામ લેવાયો ને પછી હવે સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ. અને આ ચાલુ થયેલી એ સેકન્ડ ઇનિંગની અંદર આજથી ઉદઘાટન થયું. બ્રિગેનભાઈ મને પૂછવા આવ્યા કે આપ આવો છો કે ઇન્દ્રજીત મહારાજ આવે છે? મેં કીધું આજે પહેલે દાડે તો મારે જ આવવું પડે. હા, ભલે અહીં આગળ ક્રાઇસિસ દેખાતી, આમ તમે જલ્દી એવું છે ને કે પવન હોય કે ના હોય, ચોમાસું હોય કે ના હોય,
ખાખરા કરતા જલ્દી તમે હવાઈ જાઓ છો. હા, જલ્દી. હા, ઇફેક્ટ તરત જ થઈ જાય, તરત જ માઇનસમાં ચાલે છે. બહુ મોટી તકલીફ છે. આચરણમાં જેટલો રસ છે એટલો શ્રવણમાં રસ નથી. અને ફરી હું આ વાત વારંવાર કરી છે પર્યુષણા પર્વ પહેલા, ફરી હું આ વાત કરું છું કે તમારું આચરણ જડ બનતું જાય છે, જિદ્દી બનતું જાય છે. અને આચરણ જડ બનતું જાય, જિદ્દી બનતું જાય, તો એ આચરણ હકીકતની અંદર આચરણ નથી, આદત છે. એટલે એક વાત સમજી રાખજો, કેન્સર હોય તોય તમાકુ ખાય, આચરણ જડ બની ગયું, જિદ્દી બની ગયું. હા, જિદ્દી. તમાકુ તો જોઈએ જ, તમાકુ વિના નહીં જ ચાલે. પણ અલ્યા તને કેન્સર છે, ઇટ્સ ઓકે. એટલે આચરણ જડ બનતું જાય, જિદ્દી બનતું જાય. ફરી એક વાર સમજી રહ્યા, હું આચરણનો વિરોધી નથી, હું તો આચરણનું માર્કેટિંગ કરું છું. હા હા, પર્યુષણ પહેલા શત્રુંજય તપની મેં માર્કેટિંગ કર્યું, હવે હું નવપદની એમએલની હોળીનું માર્કેટિંગ લઈશ. હા, આવતું જશે. વર્ધમાન તપનો પાયો નાખો, નવપદની હોળી કરો, એ પછી વળી પાછું દિવાળીના છઠની વાત આવશે. એટલે અમારે તો આચરણના માર્કેટિંગ ચાલુ જ રહે છે. આમ સિસ્ટમ ગોઠવાયેલી છે, અને ગોઠવાયેલી એ સિસ્ટમના આધારે અમે વાતો કરતા જઈએ છીએ. પણ એ આચરણ હંમેશને માટે ફ્લેક્સિબલ હોવું જોઈએ, બ્યુટીફુલ હોવું જોઈએ, બ્યુટીફુલ. એની ફ્લેક્સિબિલિટી ખતમ થઈ જાય ત્યારે તે જડતા છે. હાલતા ચાલતા ઓર્ગન જડ બની જાય, એનું નામ પેરાલિસિસ છે. હા હા, એનું નામ પેરાલિસિસ છે. અને એવું આચરણ, એટલે એક વાત સમજી રાખજો, શ્રવણ જ આચરણને ફ્લેક્સિબલ રાખે છે. તમારા આચરણની અંદર એક પ્રકારની સરળતા આવતી જાય, ફ્લેક્સિબિલિટી આવતી જાય. છોડવાની વાત નથી કરતો, સમજવાની વાત કરું છું. અને ફ્લેક્સિબિલિટીની અંદર ક્યારેક આચરણ છૂટી જાય તો એ છૂટ્યું નથી, એ સ્વીકારવા માટે છૂટ્યું છે. હા, સ્વીકારવા માટે. એટલે 6 કલાક સાધુ ઊંઘતો હોય તોય સાધુ સાધુ જ કહેવાય, પ્રમાદી નથી કહેવાતું. અને સાધુનું પ્રમાદ 6ઠ્ઠું ગુણસ્થાનક છે, ભૂલતા નહીં. હા, તમારી ગમે એવી જાગૃતિ તોય 5મું છે, અને સાધુ પ્રમાદમાં હોય તોય 6ઠ્ઠે છે. એટલે આ વાત સમજી રાખજો. કારણ કે સાધુ સૂવે છે પણ જાગવા માટે, અને તમે જાગો છો પણ, બોલો બોલો, જલ્દી બોલો. હા, સુવા માટે. સાચું બોલો. આમ કમાવા માટે દાન આપો કે દાન માટે કમાવો? સવાલ સમજાવ ના સમજાવ? કમાવા માટે દાન આપો કે દાન માટે કમાવો? કઈ ભૂમિકા? શું ચાલે? આપણે શું, આપણી કઈ ભૂમિકા? પારણા માટે તપ કે તપ માટે પારણ? જો પારણામાં તપ યાદ રહે તો તપ માટે પારણું, અને પારણામાં તપ ભૂલાઈ જાય તો પારણા માટે તપ. આ સીધી વાત છે. હા, એટલે અત્યારે પારણા ચાલતા હોય, શત્રુંજય તપ યાદ રહ્યો હોય તો સમજવાનું કે તપ માટે પારણું હતું. આ તપને માટે પારણું યાદ છે, યાદ છે. એટલે એક વાત સમજી રાખજો, પારણામાં તપ યાદ રહે તો એ પારણું તપ માટે છે. પણ જો પારણું એમાં તપ યાદ જ ના આવતો હોય તો તપ પારણા માટે છે. ભાઈ, તપ પારણા માટે હોય એ તપ કેવો કહેવાય? આમ કઈ તમારા મગજની અંદર આવી કોઈ અનુપ્રેક્ષા થાય કે ન થાય?
આવું મગજની અંદર આવું આવે કે ના આવે? વિચાર જાગે કે ન જાગે? દેરાસરની અંદર કોકની સાથે ઊંચા અવાજે બોલાઈ ગયું. બહાર નીકળ્યા પછી ઘરે જતા આ બોલાયેલું ઊંચા અવાજનું મનની અંદર સ્ટ્રોમ પેદા કરે કે ન કરે? શું કરી નાખે? ભગવાનના મંદિરની અંદર કશાય કરી અને ભગવાનની ઘોર આશાતના. શરીરથી હું સ્વચ્છ, મનથી હું મલિન, અને એવી ભગવાનની મેં પૂજા કરી. મેમ ગુસ્સો આવે તો દેરાસર છોડી દો કે દેરાસરમાં જ રહો? વોશરૂમ જવાનું પ્રેશર આવે તો બેડરૂમ છોડી દો કે પછી બેડરૂમમાં જ રહો? ડુ યુ અન્ડરસ્ટુડ? આમ તમને પ્રેશર આવ્યું અને તે વખતે તમે બેડરૂમ છોડી દો કે બેડરૂમમાં જ રહો? શું કરા? જલ્દી બોલો યાર. હા, છોડી જ દેવું પડે ને? એમ કશાય આવે તો મંદિર છોડવું પડે કે ન છોડવું પડે? આ પ્રેશર આવ્યું અને પ્રેશર આવ્યા પછી પણ બેડરૂમ ન છોડે તો શું થાય? અનુભવ કરી લેજો, પછી કહેજો. હા, પછી ઘરવાળા કેવી ગાળો આપે છે કહેજો. જો બેડરૂમ ખરાબ ન થાય એટલા માટે પ્રેશર આવ્યા પછી બેડરૂમ છોડવો પડે, એ જ રીતે કશાય જાગ્યા પછી મંદિર છોડવું પડે. ફરી તમારે મૈત્રીમાં આવવું પડે. શરીરની અશુદ્ધિના નિવારણ માટે સ્નાન છે, દોષોની અશુદ્ધિના નિવારણ માટે પશ્ચાતાપ છે. હા, અને બહાર જઈ નીચે જે બહાર તમારો ચોતરો છે ને ત્યાં બેસી પશ્ચાતાપ કરી અંદરથી આવેલા કશાયને શાંત કરી મિચ્છામી દુક્કડમ માગી શુદ્ધ થયા પછી વળી પાછા દેરાસરમાં જાઓ. આજ સુધી ખબર નહોતી, હવે કરશો? એટલે આ નવું લેસન શીખવું છે. કેમ તમે આટલા બધા શાંત કેમ છો? હું એ જ છું. હા, જેમ પાલીતાણામાં 50 દિવસના ચોમાસા છે, અમદાવાદમાં 50 દાડાના ચોમાસા કરો અને પછી 70 દાડા બીજે જાઓ. એટલે એક ચોમાસામાં 2 ચોમાસા. અને હું પૂછું છું કે હવે આવતીકાલથી આવું નક્કી કરવું છે. મનની અંદર દુર્વિચાર આવે, મનની અંદર કામ વિકાર જાગૃત થાય, મનની અંદર કશાય પેદા થાય, મનની અંદર કોકના માટે અભાવ પેદા થાય અને તમે દેરાસરમાં હો, સેમ વે નીકળી જવા. એ દોષો એક્શનની અંદર આવ્યા. ચલો, મનમાં તો બહુ ખરાબીઓ છે, એટલે દોષો મનની અંદર જાગે નીકળી જાવ તો દેરાસરમાં જવાનો પત્તો જ ના લાગે. હા, જાવ ક્યારે? હા, એવું ક્યારે બને? નથી બનતું. પણ જ્યારે એ દોષ એક્શનમાં આવે, હકીકતની અંદર ભગવાનની સામેથી નજર ઉઠી અને કોક એવા વિજાતીયની સામે નજર ગઈ અને તે વખતે અંદર એ એક્શન ઊભી થઈ, ફોરન દેરાસર છોડી. ફોરન. શરીરની અશુચિથી દેરાસર અશુદ્ધ થાય, એની શુદ્ધિના કારણો, એની શુદ્ધિના ઉપાયો છે. પણ એક્શનમાં આવેલા દોષોથી જે અશુદ્ધિ પેદા થાય છે એની શુદ્ધિના કોઈ ઉપાયો શાસ્ત્રોની અંદર નથી. અને માટે જ આ મંદિરો અત્યારે જીવંતતા ગુમાવીને બેઠા છે, જડ બનતા ગયા છે. તમે 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે મંદિરમાં આવનારો એક્શનમાં આવેલા દોષો, એ દોષોના સમય તરત નીકળી જાય તો એ મંદિરની તારકતા, એ મંદિરનો ચાર્જ કેટલું બધું જબરજસ્ત હોય. આ ભૂમિકા છે. એટલે હું એ કહેવા માંગુ છું કે જો આપણા જીવનની અંદર માત્ર આચરણ અને શ્રવણ ગાયબ તો યુ આર ઓન રિસ્ક. વિરાધનાઓથી દુર્ગતિ મળે છે, આચરણથી સ્વર્ગ મળે છે, પણ એ સ્વર્ગ દુર્ગતિ કરતા ભયાનક છે.
અને કેવી રીતે છે હું લઈશ એ પ્રવચનોની અંદર. હા, એ પ્રવચનોની અંદર હું વાત કરીશ કે શું ચાલે છે. પાપના ઉદયની અંદર સમજવું સહેલું છે, પુણ્યના ઉદયની અંદર સમજવું અશક્ય છે. પુણ્યના ઉદયમાં સમજાતું જ નથી, નશામાં છે. પાપનો ઉદય પીડામાં છે, પુણ્યનો ઉદય નશાઓ છે. હા, એટલે પીડાની અંદર સમજાય, નશાની અંદર સમજાતું છે. હા, નથી સમજાતું. એવો એક નશો ચાલે છે અને નશાઓની અંદર ગોઠવાતું જાય છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે આ શ્રવણની ભૂમિકા છે અને એ શ્રવણને માટે જ પૂર્વના મહાપુરુષો ક્યાંય એવી વાતો બહુ આવતી નથી કે હીરસુરીશ્વરજી મહારાજે ઉનાના ચાતુર્માસ દરમિયાન રાસ લખ્યો કે હીર સૌભાગ્ય કામના નામનું કાવ્ય લખ્યું. હીરસુરીશ્વરજી મહારાજના કાલ ધર્મની સજ્જાય આવે છે. એમાં ક્યાંય એવું લખ્યું નથી કે વિક્રમ સંવત 1651ની સાલની અંદર ઉનાની અંદર ચાતુર્માસ કરી અને હીરસુરીશ્વરજી મહારાજે કેટલા માસખમણ કરાવ્યા એની નોંધ જ નથી. ઉપધાન કરાવ્યા હોય તોય એની નોંધ નથી લેવાય. પણ હીરસુરીશ્વરજી મહારાજ સમગ્ર ચાતુર્માસ દરમિયાન જીનવાણીનું શ્રવણ કરાવતા હતા એ વાત શાસ્ત્રોની અંદર નોંધેલી છે, બતાડેલી છે. અને 1651ની સાલનું ચાતુર્માસ સંપન્ન થાય છે અને હીરસુરીશ્વરજી મહારાજની સ્વાસ્થ્ય સારું ન હોય અને સારું નહીં હોવાના કારણે સંઘે આગ્રહ કર્યો કે સાહેબ રોકી જાઓ. હીરસુરી મહારાજ રોકાઈ ગયા. આયુષ્ય પોતાનું જાણે છે અને શરીર કામ કરતું નથી એટલે હીરસુરીશ્વરજી મહારાજે ઔષધનો ત્યાગ કર્યો. હા, ઔષધનો ત્યાગ કર્યો નહીં, કારણ કે ઔષધનું સેવન એ પણ અતિચાર છે અને સત્વશાળી મહાત્માઓ અતિચારને પણ લાગવા દેતા નથી. અનાચાર તો હોતો જ નથી, અતિચાર પણ હોતો નથી. હા, હોતો જ નથી. અને માટે ઔષધનો ત્યાગ કર્યો. અને આ ઔષધનો ત્યાગ એના કારણે શ્રાવકો અને શ્રાવિકાઓ હીરસુરીશ્વરજી મહારાજને વિનંતી કરવા આવે છે કે ગુરુદેવ, ઔષધનું સેવન નહીં કરો તો રોગ જશે કેવી રીતે? કેવી રીતે આ બનશે? અને તે વખતે હીરસુરી મહારાજ કહે છે, હીર કહે સુણીએ નર પરમ. હીરસુરીશ્વરજી મહારાજ આવેલા સંઘને કહે છે કે ભાઈ, હીર કહે સુણીએ નર પરમ, ભોગવ્યા વિના નવી છૂટે કરમ. દુનિયામાં બધાની સાથે સમાધાન કરજો, કર્મોની સાથે ઝઘડો જ કરજો. ફરી આ વાક્ય રિપીટ કરું છું, આ ફિટ કરી લેજો. હા, દુનિયાની સાથે, દુનિયામાં બધાની સાથે સમાધાન, બધાની સાથે, પણ કર્મની સાથે માત્ર ઝઘડો. આપણું ઉલટું ચાલે છે. હા, આપણું ઉલટું ચાલે છે. દુનિયાની અંદર બધાની સાથે ઝઘડો, કર્મની બાબતમાં સમાધાન. હા, સમાધાન ચાલે છે. ચાલે, વાંધો નહીં. એમાં શું થઈ ગયું? આ 3 શબ્દો તમારા બહુ મહત્વના છે. ચાલે, પછી બોલો, આગળ બોલો. વાંધો નહીં. હા, ચાલે. કઈ બહુ વાંધો નથી, ચાલે, વાંધો નહીં. હા, એમાં શું થઈ ગયું? બસ શાસ્ત્રો કહે છે કે આ કર્મ સાથેનું સમાધાન ભયાનક ભૂમિકા છે. ન જ ચાલે, ન જ ચાલે. ખોટું થતું હોય ત્યારે પણ 100 વખત બોલો, ન જ ચાલે, ન જ ચાલે. મોટામાં મોટો વાંધો છે, મોટામાં મોટો વાંધો છે, મોટામાં મોટો.
પિંડ નિરુક્તિ વગેરે ગ્રંથોની અંદર એવી વાત બતાડી છે કે બપોરના ટાઈમે પણ ભયાનક વાદળો આવ્યા અને અંધકાર છવાઈ ગયો તો સાધુએ ખાવાનું નથી. કેમ? સૂર્ય હવા છતાંય ચાલે, વાંધો નહીં. એમાં શું થઈ ગયું? આ તમારી જે કર્મોની મેટરમાં 3 ત્રિપદી છે ને, એને બદલો. ન જ ચાલે. મોટામાં મોટો વાંધો છે, મોટામાં મોટો વાંધો છે. આમ જ મોટામાં મોટું નુકસાન થયું છે. એક વાત સમજી રાખજો, કર્મોના કારણે ભ્રમણ નથી, મેન્ટાલિટીના કારણે ભ્રમણ છે. અને આ મેન્ટાલિટી આપણે લોકોએ અનાદિકાળથી આપણામાં એસ્ટાબ્લિશ કરી છે. ચાલે, વાંધો નહીં. એમાં શું થઈ ગયું? અને હીરશ્રીશ્વરજી મહારાજ કહે છે અતિચાર લગાડવો, અને અતિચાર નહીં લગાડવા માટે હીરશ્રીશ્વરજી મહારાજે ઔષધ છોડી દીધી. ભોગવ્યા વિના નવી છૂટે કર નથી છૂટે. યા તો પશ્ચાતાપ કરી લો, યા તો સજા માટે તૈયાર થઈ લો. કાં તો પાપોનું પ્રાયશ્ચિત અને કાં તો પાપોની પીડા. પાપમાં 2 જ રસ્તા છે, કાં પ્રાયશ્ચિત ક્યાં પીડા. શું પસંદ કરવું છે? ચોઇસ ઇઝ યોર્સ. આપ તય કરો ક્યાં લેના है, प्रायश्चित या पीड़ा. હા, અને એ પીડાથી બચવા માટે હીરશ્રીશ્વરજી મહારાજ ઔષધનું સેવન નથી કરતા, જે છે ચલાવો. પણ શ્રાવકોની વાતને વાત વિનંતી કરે છે કે ગુરુદેવ, ઔષધનું સેવન તમે એમ કહો છો કે સનત કુમારે પણ કર્મ ગયા અને રોગ નાઠા, એમ મારા કર્મો જશે અને રોગ ચાલ્યા જશે. ઔષધ લેવાની મારે કોઈ જરૂર નથી. અને તે વખતે શ્રાવકો પરિણત હતા અને કહે છે ગુરુદેવ, પ્રભુએ પણ વિતરાગતા પછી ઔષધનું સેવન કર્યું છે, તો આપ કોણ? પણ હીરશ્રી મહારાજ બદલાવા માટે તૈયાર. અને શ્રાવકો હાથ ઘસતા ઉભા થાય છે. બીજો દિવસ સવાર પડે છે. હીરશ્રીશ્વરજી મહારાજ પાટ ઉપર બેઠેલા છે અને સેંકડો સાધુઓ મોટા ઉપાશ્રયની અંદર બિરાજમાન હતા. મૌન છે, કોઈ અવાજ નથી. એટલે હીરશ્રી મહારાજ પૂછે છે કે ભાઈ, સ્વાધ્યાયનો અવાજ કેમ નથી? શું ચાલે છે? અને ત્યારે સાધુઓ કહે છે કે ગુરુદેવ, અસજ્જાય છે. અમુક સમયની અંદર સ્વાધ્યાય ન થાય એને અસ્વાધ્યાયનો સમય કહેવાય, અસજ્જાય છે. અને ત્યારે હીરશ્રીશ્વરજી મહારાજ પૂછે છે કારણ શું? હવે હીરશ્રી મહારાજ શું કહે છે? કાલ પાછા ભેગા થઈએ. એટલે એક વાર સમજો, ઉઠાડવાનો ટાઈમ મારો 8:45 જ રહેશે. બેસાડવાનો તમારે જે રાખવો હોય તે રાખજો. પણ મારો નિયમ છે કે જ્યાં સુધી કોરમ ન થાય ત્યાં સુધી હું આવતો નથી. એટલે ઉઠાડવાની અંદર તમે ચિંતા ન કરતા કે મારા સાહેબ મોડું બેઠું છે માટે મોડું ઉઠશે. ના, આપણે ઉઠાડવાનો ટાઈમ ફિક્સ રાખશું. 8:45 વાગે IST 8:45. એટલે 8:45 આપણું પ્રવચન સમાપ્ત થશે. બધાને કહેજો આજથી વળી પાછા પ્રવચન શરૂ થયા છે અને આવવા માટેનો મારા તરફથી તમે માર્કેટિંગ કરજો કે જેના કારણે લોકો આવતા જાય. રવિવારના દિવસે શ્રી સંઘની અંદર સ્પેશિયલ યુવાનો માટેનું એક સેશન રાખવામાં આવેલું છે. જે સેશનની અંદર બેનરની ઉપર લખેલા જ છે કેટલાક વર્તમાન સંયોગોની અંદર જે કેટલીક મૂંઝવણો અને સમસ્યાઓ ચાલે છે. એટલે મેં થોડું આ વખતે સેશનની સ્ટ્રેટેજી થોડી બદલી છે. માત્ર પ્રવચનો આપી અને વાત કરી દેવી એના કરતાં તમારા મગજોની અંદર જે ચાલતી મૂંઝવણો હોય, આવી અનેક મૂંઝવણો ચાલતી જતી હોય છે. ગમે એવું હોય, સુખ હોવા છતાં, અને કેટલાક લોકોની પાસે ધર્મ હોવા છતાંય દે આર નોટ હેપી. ધર્મથી પણ ખુશ નથી અને સુખથી પણ ખુશ નથી, કારણ કે મૂંઝવણ ચાલે છે, મૂંઝવણ ચાલે છે.
હા, એટલે પેટની અંદર ગરબડ હોય ત્યારે ગુલાબજાંબુ ભાવતા નથી. એમ ધર્મ ગુલાબજાંબુ હોય તોય પેટની ગરબડના કારણે ભાવતા નથી. એટલે હું આ શિબિરની અંદર અને હવે એવું નક્કી કર્યું છે કે રવિવારના દિવસે તે લોકોને જ એન્ટ્રી મળશે કે જે લોકો ખુરશી ન વાપરવાના હોય. એટલે રવિવારના દિવસે આ હોલની અંદર ખુરશી નિષિદ્ધ છે. જે નીચે જ બેસી શકતા હોય એને માટે આ શિબિર રાખવામાં આવેલી છે. 9:30 થી 12નો સમય છે. પાસનું વિતરણ ચાલુ છે. જેને મેળવવા હોય તે પાસ હજુ પણ મેળવી શકે છે. ચલો.